બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગુલાબનો માનભોગ બનાવવા જઈ રહ્યા છે. હમણાં ગ્રીષ્મકાળ હાલે છે તો આપણે ઠાકોરજીને ગુલાબની સામગ્રી ભોગ ધરશું. તો તેના માટે આપણે આજે ગુલાબનો માનભોગ તૈયાર કરશું. આ સામગ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે અને ગ્રીષ્મકાળમાં વિશેષ સામગ્રી છે. આ ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે. આ મારા પાસે ચૈતી ગુલાબ ઘણા બધા આવ્યા હતા તો મેં વિચાર્યું કે આનાથી એક સામગ્રી આપણે બનાવીએ અને ઠાકોરજીને ભોગ ધરીએ. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. આ ગુલાબની પાંદડીને આપણે ધોઈ લીધું છે. ધોઈને આને આ રીતે આપણે રાખી દઈશું. આ કરીબ આપણે 2 કપ ભરીને લઈ લીધું છે ગુલાબની પાંદડી. એના પછી આપણે એક વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવી લઈશું. ઘીને ગરમ કરશું. તેના પછી આપણે આ પત્તી છે જે ગુલાબની એને પધરાવીને એને શેકશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં પત્તી બધી પધરાવી નાખશું. સરસ રીતે આપણે આને હલાવી લઈશું પત્તીને. ગુલાબની પત્તી થોડીક નરમ થઈ જાય ત્યાર સુધી જ આપણે આને શેકવાનું રહેશે. વધારે આપણે આને નહીં શેકીએ જેનાથી પછી બળી જશે. આપણે આમાં 1 કપ જેટલું દૂધ પધરાવી લઈશું સામગ્રીમાં. 1 કપ દૂધ પધરાવીને આપણે આને હલાવતા હોવા એકદમ જરાક ગાઢું કરી લઈશું. તેના પશ્ચાત આપણે આમાં 1 કપ જેટલી મિશ્રી પધરાવી લઈશું. ગ્રાઇન્ડ મિશ્રી હોવી જોઈએ એટલે કે ગ્રાઇન્ડ શુગર આપણે આમાં પધરાવવાની રહેશે. આમાં મેં એલચી પણ પધરાવી છે એટલે કે એલચી અને મિશ્રી બંનેનો આપણે મિક્સર કરી લઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે. પછી આ સામગ્રીમાં આપણે પધરાવી લઈશું એને. એકદમ ગાઢું હોવા સુધી આપણે આને હલાવશું. ખૂબ સરળ સામગ્રી છે આ અને ખૂબ સુંદર બને છે. બહુ જલ્દી બની જાય છે અને હમણાં ગ્રીષ્મકાળ છે તો આ સામગ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. ગુલાબનો માનભોગ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આપણા અકોર્ડિંગ બેલેન્સ કરતા હોય આ સામગ્રીને શેકી લઈશું સરસ રીતે. આ જે પત્તી છે એનો કલર છોડતો જાય છે એટલે કે આ સામગ્રી જરાક હવે સિદ્ધ થવામાં આવી છે, શેકાવામાં આવી છે. આ સામગ્રી એટલો સરસ કલર આવે છે આનો, આ સામગ્રીનો. જ્યારે આ સામગ્રી સિદ્ધ થઈ જશે તેના પશ્ચાત આપણે આમાં ગુલાબજલ પધરાવી લઈશું. આ જો આપણે આને ખાલી આટલું જ રાખશું કેમ કે ઠંડુ થવા પશ્ચાત એ હજી ગાઢું થઈ જશે એટલે હવે આપણે ગેસ બંધ કરી લઈશું આનું. આ તૈયાર થઈ ગયું છે આપણું. હવે આપણે આમાં ગુલાબજલ પધરાવી લઈશું. એમ તો મેં આમાં ચૈતી ગુલાબ યુઝ કર્યા છે તો તેના માટે મને ગુલાબજલ પધરાવવાની જરૂરત નથી. અગર આપણે દેશી ગુલાબ લેતા તો એમાં આપણે પધરાવવાનું રહેતું, પણ મેં આમાં પણ જરાક ગુલાબજલ પધરાવી લીધું છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. આ જો ખૂબ જ સુંદર સામગ્રી તૈયાર થઈ છે. આ સામગ્રી જ્યારે ઠંડી થશે ત્યારે આનું જલ એકદમ ખતમ થઈ જશે, થોડુંક ગાઢું થઈ જશે. આ એટલે હમણાં આ જરાક ગુનગુનું જ છે, એકદમ ઠંડુ નથી થઈ આ સામગ્રી. લેકિન જો આ કેટલું ગાઢું થઈ ગયું છે. આ રીતે હજી ઠંડુ થશે ત્યારે આખું એનું પાણી ખતમ થઈ જશે. ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે, એકદમ પ્રભુલાયક. ખૂબ સુંદર, ખૂબ કોમલ સામગ્રી સિદ્ધ થઈ છે આપણી આ. જો તમને ચૈતી ગુલાબ ન મળે તો તમે આમાં દેશી ગુલાબ પણ યુઝ કરી શકો છો સામગ્રી બનાવવા માટે. ખૂબ સુંદર કલર આવ્યો છે આ સામગ્રીનો. આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રીને સિદ્ધ કરો અને જે પણ કંઈ પ્રશ્ન હોય તમારા તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.